નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ શહેર જિલ્લામાં કાયપુના નાદ સાથે ઉત્તરાયણ પર્વની દબદબાભેર ઉજવણી. પવન સારું રહેતા પતંગબાજો વચ્ચે આકાશયુદ્ધ જામ્યું. ભરૂચ અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વની ઊંધિયું જલેબીની લિજ્જત સાથે ઉત્સાહભેર ઉજવણી કરાઈ. ઊંધિયું જલેબી ફાફડા કચોરીની ખરીદી કરવા લોકોની ભીડ જામી. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌશાળા ખાતે ગાય માતાનું પૂજન કરી ઘૂઘરી ખવડાવતા ભક્તો. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાય માતાનું પૂજન અને જુવારની ઘૂઘરી ખવડાવવાનું વિશેષ મહત્વ. પતંગ પર્વની ઉત્સાહભેર ઉજવણી પવનને રંગ રાખતા માહોલ જામ્યો હતો. જિલ્લાવાસીઓએ વહેલી સવારથી ધાબા ઉપર ચડીને પતંગો ચગાવી ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરી હતી. આ સાથે જ વહેલી સવારથી જ મંદિરોમાં દર્શન કરી પાંજરાપોળ ખાતે ગાય માતાને ઘાસચારો અને ઘૂઘરી ખવડાવી ધન્યતા અનુભવી હતી. 14મી જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પરિભ્રમણ કરવાની શરૂઆત કરે છે, તેથી તેને મકર સંક્રાંતિ અથવા ઉત્તરાયણ કહેવામાં આવે છે. ઉત્તરાયણ પર્વમાં યુવા તેમજ બાળકો વહેલી સવારથી ધાબા ઉપર જઈને પતંગ ચગાવવાની મજા માણતા હોય છે. ભરૂચ જિલ્લામાં પણ વહેલી સવારથી પતંગ રસિયાઓમાં અનેરો આનંદ જોવા મળતો હતો. આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો ગૌમાતાનું પૂજન અર્ચન કરે છે અને તેઓને ધાન્ય અર્પણ કરે છે. ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા અર્ચના કરી તેઓને ઘાસચારો તેમજ ઘૂઘરી ખવડાવ્યા હતા, જેના માટે પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરાઈ હતી. ભરૂચ શહેર સહિત જિલ્લાભરમાં ઉત્તરાયણના દિવસે ઊંધિયા પાર્ટીનો ટ્રેન્ડ વધતો જાય છે. પર્વને લઈને 2 દિવસ દરમિયાન જિલ્લાવાસીઓએ ઊંધિયા અને જલેબીની જયાફત માણી હતી. પતંગ રસિયા વહેલી સવારથી જ અગાસી ઉપર ચડી જતા આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. આકાશમાં પતંગો વચ્ચે અવકાશ યુદ્ધ ખેલાતા પતંગ રસિયાઓ એકબીજાની પતંગ કાપી કાયપો છે સહિતની ચીચિયારો પાડી અવનવા પીપુડાના અવાજો કરી આનંદ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. ઉત્તરાયણ મકર સંક્રાંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામનાઓ પાઠવું છું. આપના જીવનમાં આપ ઊંચાઈઓ સર કરો, આપની બધી મનોકામના પૂરી થાય એવી પ્રભુના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. ઉત્તરાયણ છે ત્યારે આ વર્ષે નિર્દોષ પક્ષીઓ એ ઘાયલ થાય તો એને જે સેન્ટર છે આપણા ભરૂચની અંદર ત્યાં એને લઈ જઈ અને એની સારવાર થાય. ખાસ કરીને પર્યાવરણની વાત કરીએ તો મહેરબાની કરીને કોઈ પરિવાર એ ગુબ્બારો ના ઉડાવે, અને જ્યારે ગુબ્બારાથી થતા નુકસાન આપણને પાછળથી ભોગવવા પડે છે, પણ પર્યાવરણને ધ્યાને રાખી ગુબ્બારા પણ આપણે ના ચગાવીએ એવી આપ સર્વને વિનંતી કરું છું. આજે ઉત્તરાયણના દિવસે પવન બી ખૂબ સરસ છે. બધા પ્રજાજનોને વિનંતી કે હર્ષો ઉલ્લાસ સાથે પોતે ધ્યાન રાખી, બાળકોનું ધ્યાન રાખી ઉત્તરાયણ કરીએ એવી આપ સૌને વિનંતી પણ કરું છું. જે રીતે વાદળ છાયા વાતાવરણમાં રંગબેરંગી પતંગો દ્વારા વાદળ દેખાઈ રહ્યું છે, તે રીતે આપણા સૌના જીવનમાં પણ રંગબેરંગી ખુશાલી આવી જાય તેવી હાલના દિવસે હાર્દિક શુભકામનાઓ. આજનો તહેવાર એટલે કે સૌના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટેનો આજના દિવસે ગૌ માતાને પણ ગોળ ખવડાવવાનો લોકો મહાત્મય છે. આજના દિવસે લોકો તલની સુખડી પણ ખાય છે. તો આજના દિવસે સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ. ભરૂચ શહેર જિલ્લામાં લોકોએ પતંગ ઉડાવવા સાથે ઉત્તરાયણની જોડાઈ ગયેલી પરંપરા મુજબ ઊંધિયું અને જલેબીનો સ્વાદ માણવા સવારથી દુકાનો ઉપર ઉમટી પડ્યા હતા. ભરૂચમાં ઠેર ઠેર ઊંધિયા જલેબીના હંગામી સ્ટોલો જોવા મળી રહ્યા હતા, જ્યાં 320થી 500 રૂપિયા કિલો ઊંધિયાનું વેચાણ થઈ રહ્યું હતું અને સ્વાદ શોખીનો પોતાની ક્ષમતા મુજબ ઊંધિયું અને જલેબીની ખરીદી કરી ઉત્તરાયણની ઉજવણીમાં મગ્ન બન્યા હતા.
સૂર્યદેવનું મકર રાશિમાં ભ્રમણ એટલે મકર સંક્રાંતિ. આજનો દિવસ દાન પુણ્યના મહિમા સાથે સંકળાયેલ છે. આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો ગૌમાતાનું પૂજન અર્ચન કરે છે અને તેઓને ધાન્ય અર્પણ કરે છે. ભરૂચ વાંજરાપોળ ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી તેઓને ઘાસચારો તેમજ ઘૂઘરી ખવડાવ્યા હતા. સૂર્યના રાશિ બદલવાથી દર 2 મહિનામાં ઋતુ બદલાય છે. મકર સંક્રાંતિ એક ઋતુ પર્વ છે જે હેમંત અને શીત ઋતુનો સંધિકાળ છે. એટલે હેમંત પૂર્ણ થયા પછી શીત ઋતુ શરૂ થાય છે. એટલે ઠંડીનું વાતાવરણ હોવાના કારણે આ દિવસે સૂર્યપૂજા, ખીચડી અને તલ ગોળનું સેવન કરવાની પરંપરા છે. કારણ કે આ અનાજ શીત ઋતુમાં શરીર માટે ફાયદાકારક હોય છે. સાથે જ વાતાવરણને ધ્યાનમાં રાખીને આ પર્વમાં ગરમ કપડાનું પણ દાન કરવામાં આવે છે. આજે ઉત્તરાયણનું મહત્વ છે અને તેમાં ગૌ માતાનું આજે દાન કરવું એ પુરાણોમાં એની શ્રેષ્ઠતા છે. અનેક ગણું લાખ ગણું દાન મળે, એનો પુણ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે તેવા સંજોગોમાં ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ માતાની સેવા પૂજા માટે વહેલી સવારથી જ ભાવિક ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું છે અને તેમાંય લોકો પોતાના ઘરેથી ગોળ, રોટલી અને ઘૂઘરી વગેરે પદાર્થો લઈને ગૌ માતાને સેવા પૂજા કરે છે, દર્શન કરે છે. અને અહીંયા ટ્રસ્ટ તરફથી પણ લીલા ઘાસની વ્યવસ્થા કરી છે તથા કટિંગ કરેલું ઘાસની પણ વ્યવસ્થા કરી છે. તદુપરાંત એના માટે સ્ટેન્ડ પણ રાખેલા છે કે જેથી કરીને ભાવિક ભક્તો જે ઘાસ અને અન્ય પદાર્થો ગૌ માતાને ધરે તો તેમાં બગાડ ન થાય અને તેને કારણે આખો દિવસ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે. પાંજરાપોળમાં આજે આવ્યો મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે. આપણી સંસ્કૃતિ છે કે ભાઈ મકર સંક્રાંતિ દિવસે ગાયને આપણે ખવડાવીએ છીએ. સંચાલકોએ ઘણું સારું કામ કર્યું છે અને લોકો એનો સારો એવો લાભ લે છે. મકર સંક્રાંતિ નિમિત્તે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા બદલ સંસ્થાના આગેવાનો અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર. અને ઘણું સારું કાર્ય કરે છે અને ગાયોની રક્ષા પણ સારી રીતે કરે છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. ભરૂચ શહેર જિલ્લામાં મકર સંક્રાંતિના દિવસે પતંગના ઘાતક દોરાના કારણે પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે. ત્યારે જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરી તેઓનો જીવ બચાવી શકાય તે માટે 10 કંટ્રોલ રૂમ, 10 કલેક્શન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે 12 સારવાર કેન્દ્ર, 10 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વન વિભાગ દ્વારા કાર્યરત કરાયા હતા. છેલ્લા 15 વર્ષથી જીવદયા ક્ષેત્રે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન દ્વારા ભરૂચના ચકલા વિસ્તારમાં અબોલ પશુ પક્ષીઓ માટે ઉત્તરાયણ નિમિત્તે સારવાર કેન્દ્ર કાર્યરત કરાયું હતું. જેમાં સારવાર માટે કાર્યકરો દવા સાથે હાજર જોવા મળ્યા હતા. સાર્થક ફાઉન્ડેશનના હેતલ શાહે સુરક્ષિત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે અપીલ કરી હતી. ખાસ જનતાને એવી અપીલ છે અમારી કે સવારે 9 થી 5 જ પતંગ ચગાવશો. સવારના સમયે એ લોકોનો આવવા જવાનો સમય હોય છે, સાંજે પરત ફરવાનો સમય હોય છે, જેથી એમની પાંખોને ઇન્જરી ના થાય, એ લોકોનું મૃત્યુ ના થાય. બીજું ખાસ કે ચાઇનીઝ દોરા તથા ધારદાર દોરાનો પણ ઉપયોગ ના કરશો, બલૂનનો ઉપયોગ ના કરશો, ફટાકડાનો ઉપયોગ ના કરશો. આ બધું પક્ષીઓને ખૂબ જ હાનિકારક થતું હોય છે. તો આપ સર્વે જનતાને વિનંતી કે આ સૂચનાનો શક્ય એટલો અમલ કરશો, જેથી એ માનવ જાનહાની અને પક્ષીઓની પણ જાનહાની આપણે બચાવી શકીએ. રાજપીપળાના રાજવંત પેલેસમાંથી એક પિસ્તોલ અને લાખો રૂપિયાના સાઇન કરેલા ચેકની ચોરી કરી મોજ મજા કરવાનું ઈસમોને ભારે પડ્યું હતું. રાજપીપળાના રાજવંત પેલેસના મહારાજા રઘુવીરસિંહની ઉંમર અને શારીરિક અશક્તિનો લાભ લઈને રાજવંત પેલેસમાંથી રસોઈયાનું કામ કરતો સંજય મધુકર રાજ રહેવાસી અમદાવાદનાઓને રાજપીપળા પોલીસ દ્વારા અમદાવાદથી ધરપકડ કરતા ચોરાયેલી વસ્તુનો ભેદ ઉકેલાયો હતો અને ચોરીમાં મદદરૂપ થયેલ અજ્જુ મનસુર ખાન પઠાણ, રિઝવાન લિયાકત મલેક, ફરહાન ઇકરામ હુસેનની ધરપકડ કરવામાં આવી હતી. તમામ ગુનેગારો પાસેથી 10,40,000નો મુદ્દામાલ કબજે કરીને રાજપીપળા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આમોદ પોલીસ દ્વારા પણ સાયબર ક્રાઇમ વિશે સમજૂતી આપતો સંદેશ સાથેના લખાણવાળી પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ ન હોવાથી કોઈ રોજગારી ન હોય, સંપૂર્ણપણે ખેતી ઉપર નિર્ભર વિસ્તાર છે. ગત ચોમાસામાં અતિભારે વરસાદને લઈને ખેતી નિષ્ફળ જેવું લોકમુખે ચર્ચા અને માહોલ ઊભો થયો હતો. ત્યારે નવા વર્ષ 2025માં સૌપ્રથમ પહેલો તહેવાર કહી શકાય એવા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ દોરા સહિત અન્ય સામગ્રીના વેપારીઓમાં
ગ્રાહકો વિશે ચિંતિત હોવા છતાં આમોદમાં ઉત્તરાયણની છેલ્લી ઘડીએ ખરીદી માટે પતંગ રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા આમોદ મુખ્ય બજાર છેલ્લા કેટલાક દિવસોથી ખાલીખમ જોવા મળતું હતું તે લોકોના ટોળાથી ઉભરાઈ ગયું હતું. પતંગ રસિકો પતંગ દોરી સહિત ઉત્તરાયણની અનેક ચીજવસ્તુઓ ખરીદી કરવા માટે રીતસર બજારોમાં ભીડ લાગી હતી અને ગ્રાહકો તેમજ વેપારીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે પતંગ અને દોરીના બજારમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળી છે. અત્યાર સુધી ઉત્તરાયણના દિવસો દરમિયાન ખંભાત અને ગુજરાતની સ્થાનિક પતંગ અને દોરી જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે ગુજરાતની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની પતંગ દોરી પણ બજારમાં જોવા મળી રહી હતી, જેને પતંગ રસિકોએ પહેલી પસંદગી બનાવી ખરીદી કરી રહ્યા હતા. તેમજ અંતિમ કલાકોમાં આમોદ શહેરની પતંગ બજારોમાં ભારે ભીડના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. લગભગ ઉત્તરાયણના આગલા દિવસની ગ્રાહકી સારી છે એટલે ખૂબ સારો પતંગો વેચાયા. 4 વાગ્યા પછી બહુ સારી ગ્રાહકી હતી. 5 દિવસ ગ્રાહકી ના હોવા છતાં પણ કાલે 4 વાગ્યા પછી ગ્રાહકી સારી રહી છે અને આમોદ ગામમાં ખેતી નિષ્ફળ ગઈ છતાં પણ કાલે ગ્રાહકી સારી રહી છે અને આજે પણ સારી રહી છે અને અમને થોડો ફાયદો થયો છે. આમોદ પોલીસ સ્ટાફ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વધતા જતા સાયબર ક્રાઇમ વિશેની લોકોને સમજણ આપી કે પોલીસ કે કોઈ સુરક્ષા એજન્સી વિડીયો કે કોલ રેકોર્ડ કરીને ધરપકડ કે તપાસ કરતી નથી વગેરે સાયબર ક્રાઇમથી સાવધાન રહો જેવા પતંગો પર લખાણવાળી પતંગોની લોકટોળામાં વહેંચણી કરી પોલીસે પ્રજાનો મિત્ર છે તેવી ભાવના સાથે અનોખો સંદેશ પહોંચાડ્યો હતો. અંકલેશ્વરના રામકુંડ ગૌશાળા ખાતે ગાય માતાનું પૂજન કરી ઘૂઘરી ખવડાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાય માતા પૂજન અને જુવારની ઘૂઘરી ખવડાવવાનું વિશેષ મહત્વ રહ્યું છે. ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ અને મકર રાશિનો સૂર્યમાં પ્રવેશ. સાથે ગૌ પૂજાનો ઉત્તમ દિવસ એટલે મકર સંક્રાંતિ પર્વ. આ દિવસે ગાય માતાની પૂજાનો ઉત્તમ દિવસ ગણાય છે. આજે ગૌદાન તેમજ ગાયની પૂજાનો સૌથી ઉત્તમ દિવસ હોવાથી અંકલેશ્વરમાં અનેક ગૌભક્તો દ્વારા આજરોજ ગૌશાળા ખાતે પહોંચી ગાય માતાજીની પૂજા અર્ચના કરી હતી. અંકલેશ્વર રામકુંડ તીર્થ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભક્તો દ્વારા જુવારની ઘૂઘરી તેમજ લીલું ઘાસ, સૂકું ઘાસ, તલના લાડુ સહિત ગૌમાતાને વિવિધ વ્યંજનો ખવડાવી ગાય માતાનું પૂજન કર્યું હતું. રામકુંડ મંદિર ખાતે વિશેષ ગૌપૂજાનું પણ આયોજન કરાયું હતું. मकर संक्रांति में दान रखने का बहुत महत्व है. ज़्यादा गौ माता का जिसका अंदर 33 कोटि देवता थे. गौ माता गौ मतलब पृथ्वी, पृथ्वी का माता गौ माता भूगोल खिलाते हैं और फल खिलाते हैं और बाफने वाला बाजरा ज्वार भी खिलाते हैं और अनेक भक्त इधर आते हैं और दर्शन करके और सेवा करके जाते हैं. અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. પવનનું જોર રહેતા પતંગબાજો વચ્ચે આકાશયુદ્ધ જામ્યું હતું. કાયપો છેના ગગનભેદી નાદથી અંકલેશ્વર શહેર ગુંજી ઉઠ્યું હતું. સવારથી પતંગ રસિયાઓ ધાબા ઉપર ચડી ગયા હતા. જોકે પવનનું જોર આખો દિવસ રહેતા પતંગ રસિયાઓને મજા પડી હતી. ધાબા ઉપર ડીજેના તાલે પતંગ રસિયા એકમેકના પેચ કાપતા નજરે પડ્યા હતા. પવન આખો દિવસ રહેતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મકાનોના ધાબા પણ હાઉસફુલ જોવા મળ્યા હતા. સવારથી જ પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ જામ્યું હતું. સાથે આકાશમાં ગુબ્બારા પણ જોવા મળ્યા હતા. અવનવી ડિઝાઇન સાથે વિવિધ પ્રકારના ગુબ્બારાઓથી આકાશ રંગબેરંગી બની ગયું હતું. તો ગુબ્બારા વેચનાર વેપારીઓને પણ તાળાકો પડ્યો હતો.
ઉત્તરાયણ પર્વ એટલે પતંગની સાથે ઊંધિયું અને જલેબીની લિજ્જત તો માણવી પડે. અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઊંધિયું જલેબીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. કેટલીક દુકાનોમાં ઊંધિયું અને જલેબીની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળતી હતી. અંકલેશ્વર શહેરમાં પતંગ મહોત્સવ એટલે ઉત્તરાયણની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી. પતંગ રસિયાઓ ટેરેસ ઉપર પહોંચી ગયા હતા અને રંગબેરંગી પતંગોથી અવકાશી યુદ્ધ ખેલવાની શરૂઆત કરી દીધી હતી. જ્યારે મકર સંક્રાંતિમાં ઊંધિયું અને જલેબીની લિજ્જત માણવા માટે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ફરસાણની દુકાનો તેમજ માર્ગ ઉપર ખોલી દેવામાં આવેલા ઊંધિયું જલેબીના સ્ટોલ ઉપર ઊંધિયું જલેબી ખરીદવા માટે પણ લોકોની ભારે ભીડ રહી હતી. બપોરે જમવાના સમય પૂર્વે પણ ઊંધિયું જલેબીની દુકાનો ઉપર લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. કેટલાક સ્ટોલો ઉપર લાંબી કતારો પણ જોવા મળી હતી. જ્યારે બીજી તરફ ટેરેસ ઉપર જ પતંગ રસિયાઓએ ઊંધિયું જલેબીની જયાફત પણ માણી હતી. અંકલેશ્વર શહેરમાં કરુણા અભિયાન અંતર્ગત પાલિકા એનિમલ લવર્સ રોટરી ક્લબ દ્વારા ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી પક્ષીઓને ઈજા થતી હોય છે. જે ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે અને તેઓનો જીવ બચે તે માટે શહેરના જવાહર બાગ ખાતે કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ઉત્તરાયણના પર્વમાં પતંગ દોરીથી અનેક અબોલ પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે. જે અંતર્ગત રાજ્યમાં સરકાર દ્વારા તારીખ 10થી 22 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન 2025 હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ અંકલેશ્વરમાં 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન 2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કરુણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી અંકલેશ્વર નગરપાલિકા એનિમલ લવર્સ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે શહેરના જવાહર બાગ ખાતે વિશેષ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું હતું અને પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીને તાત્કાલિક સારવાર અમલી રહે અને તેનો જીવ બચાવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને એનિમલ લવર્સ ગ્રુપમાં જોડાયેલી યુવતીઓ પણ આ ઉમદા કાર્યમાં જોડાઈ હતી અને વિશેષ ટીમ બનાવી જ્યાંથી ઘાયલ પક્ષીની માહિતી મળતાની સાથે જ કાર્યકરોએ દોડી જઈ ઘાયલ પક્ષીનું રેસ્ક્યુ કરી સલામત રીતે કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ કેન્દ્ર ઉપર નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, એનિમલ લવર્સના પ્રમુખ કૌશિક પટેલ, દીપ્તિ શર્મા, મેઘા મંડલ અને રોટરી ક્લબના સભ્યો અને જીવદયા પ્રેમી સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે કોઈ પક્ષી દોરાથી કે એનાથી ઘાયલ ન થાય અને ઘાયલ પક્ષીની સારવાર કરીને એમને વ્યવસ્થિત રીતે એમના ખુલ્લા આસમાનમાં ઉડવા મળે અને સાવચેતીના પગલાં રૂપે આપણે આ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ. અંકલેશ્વર નગરપાલિકા દરેક શહેરીજનોને કહેવા માંગે છે ઉત્તરાયણનો પર્વ ખૂબ હર્ષોલ્લાસથી ઉજવજો, પણ જે અબોલા પક્ષીઓ છે એનું પણ ધ્યાન રાખવામાં આવે, એમનો સવારનો સાંજનો સમય થોડો સાચવવામાં આવે, એ દરમિયાન આપણે એમની સુરક્ષા થાય એવા કાર્ય કરીએ. અમે લોકો અહીંયા ભેગા થયા છે એનિમલ અંકલેશ્વર લવર ગ્રુપમાં અને અહીંયા અમે લોકો પક્ષી કરુણા અભિયાન કરી રહ્યા છે. આ ગ્રુપમાં મને જોડાયેલા 3 વર્ષ થઈ ગયું છે અને અમે લોકો દર વર્ષે ઉત્તરાયણના દિવસે આ અભિયાન કરતા રહ્યા છે તાકી જે બી ઘાયલ પક્ષીઓ છે એમને અમે લોકો મદદ કરી શકીએ અને એનું સારવાર કરી શકીએ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ દરગાહ હઝરતગંજ શહીદ પીર રહેમતુલ્લાહ અલૈહીની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફ જુલુસ સ્વરૂપે નીકળ્યું હતું. તલાવપુરાથી પ્રસ્થાન થયેલ જુલુસ હઝરતગંજ શહીદ પીર રહેમતુલ્લાહ અલૈહીની દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સૈયદ મૌલાના અહેમદ જલાલ ઉર્ફે ગંજ શહીદ બાબા સૈયદ સબ્રત શહીદ ઉર્ફે છોટે સરકાર સાહેબ તેમજ સ્થાનિક આલિમોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમજોડ રોશનીથી શણગારવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતેહા ખ્વાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે વિશેષ દુઆઓ પણ ગુજારવામાં આવી હતી. જંબુસર ગંજ સહિત દરગાહ ખાતે યોજાયેલ મેળામાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ઉમટી પડતા એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા. જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જંબુસર શહેરમાં શહીદ આઝમ જલાલ ઉર્ફે મુનશી બાવાઓ સંદલ શરીફમાં જે પર્વ છે આજથી સંદલ શરીફ આજે ચડાવવામાં આવશે. આવતીકાલે પરમદિવસે ઉજવણી કરવામાં આવશે. પરંપરાગત દર વર્ષે હિસાબે આ વર્ષે પણ ચાલુ વર્ષે પણ કૃષ્ણ શરીફની ઉજવણી કરવામાં આવે છે. અહીંયા ભાઈચારા કોમી એકતાની પ્રાર્થના કરવામાં આવે છે. આજરોજ કિડઝી ભરૂચે રોટરી ક્લબ ઓફ ભરૂચના હોલ ખાતે ભારતીય સાંસ્કૃતિક કાર્નિવલ થીમ સાથે 2024-25ના વાર્ષિક દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કિડઝી ભરૂચના ડિરેક્ટર નમિત અગ્રવાલ, આચાર્ય પ્રિયંકા અગ્રવાલ અને કિડઝીના પ્રાદેશિક વડા સંતોષ મોરે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ જ્યોતથી કરવામાં આવી હતી.
કિડઝી ભરૂચે નાના બાળકોના ભવિષ્યને ઉછેરવામાં તેના 5 વર્ષથી વધુ સમય પૂરો કર્યો છે. કાર્યક્રમમાં 100થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના ગીતો ઉપર ડાન્સ કરી ઉપસ્થિત વાલીઓ તેમજ ઉપસ્થિતોને મોહિત કર્યા હતા. કાર્યક્રમના અંતમાં બાળકોને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. और आज हमारा किड्जी का एनुअल डे है और आई रियली थैंक टू अवर ऑनरेबल चीफ गेस्ट जिन्होंने अपना कीमती समय निकाला और फंक्शन को इनॉग्रेट किया और बच्चों का मोटिवेशन बढ़ाया. आई रियली थैंक टू ऑल किड्जी स्टाफ जिन्होंने इतनी मेहनत की और इस प्रोग्राम को सक्सेसफुल बनाया. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેર જિલ્લામાં કાયપુના નાદ સાથે ઉત્તરાયણ પર્વની દબદબાભેર ઉજવણી. પવન સારું રહેતા પતંગબાજો વચ્ચે આકાશી યુદ્ધ જામ્યું. ભરૂચ અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વની ઊંધિયું જલેબીની લિજ્જત સાથે ઉત્સાહભેર ઉજવણી કરાઈ. ઊંધિયું જલેબી ફાફડા કચોરીની ખરીદી કરવા લોકોની ભીડ જામી. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌશાળા ખાતે ગાય માતાનું પૂજન કરી ઘૂઘરી ખવડાવતા ભક્તો. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાય માતાનું પૂજન અને જુવારની ઘૂઘરી ખવડાવવાનું વિશેષ મહત્વ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.